બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાઇટર ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ શાળા નંબર 2ની હું એક વિદ્યાર્થીની. આજે મને એ વાત કરવી છે, મારા મનના વિચારો કહું કે મારી એક અંદરની વાત કહું. મને થાય કે આજ મારી સામે શ્રી રામ, કૃષ્ણ ભગવાન, મહાવીર આ બધા હોય અને એ લોકોએ શું વાત કરી? આત્માની, કર્મની, ત્યાગની એ જ વાતો કરીને. ઘણા બધા જીવોનું કલ્યાણ પણ કર્યું ને આજે આ લોકો સાથે બેસીને બધી વાતો કરે ને હું એમની સામે હોઉં તો મારે શું કરવું જોઈએ? કોની વાતો માનવી જોઈએ? છે ને બધા અલગ અલગ. તો તમે શું કરો? વિચાર કરજો. આ કોઈ ખોટા નથી. આ લોકોએ સમય ઉપરની વાતો કરી હતી ને આજે હું એમ કહું, પહેલાંના ડૉક્ટરો આજે હોય ને એ સાધનથી ઈલાજ કરે તો શું થાય? તો આજે ડૉક્ટર પાસે એક નવું શિક્ષણ આવ્યું અને બધા નવા સાધનો આવી ગયા ને, તો શું આત્માને લઈને નવું શિક્ષણ નહીં આવ્યું હોય? શું આપણે શ્રી રામને અને ભગવાને સમયને લઈને આપણે ચાલીએ તો તમે ચાલી શકશો? બધું છોડી શકશો? તમે કરી શકશો એવું કંઈ? ના, તમે નહીં કરી શકો, કારણ કે તે સમય ગયો, નવો સમય આવી ગયો. પ્રકૃતિ એટલી બધી સ્પીડથી એનું કામ કરી રહી ને કે આપણે ફક્ત આ શું ને તે શું, બસ એ વાતોમાં જ રહી ગયા ને એ જ વાતો કરી રહ્યા. અને મને આજે બીજી વાત એ કરવી હતી, કોઈ સાધક જ્યારે સાધના કરતો હોય, તેના આયામ ઉપર તે જઈ રહ્યો હોય ત્યારે ઘણા બધા વાતો કરતા હોય. જેવી રીતે કે શું પૈસા લઈને કોઈ જ્ઞાન આપતું હોય? એવા કોઈ ગુરુ હોય? આવડે છે તે જવાય, ઘરમાં જ રહો, માતા પિતાની સેવા કરો, દોડ ના કરાય. ગુરુ એક જ હોય, બીજા ગુરુ ના કરાય. આવી ઘણી બધી વાતો કરતા હોય. મને તો કહેતા હતા. તો આજે મને એ લોકોને એ વાત કરવી છે કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર થયો હોય, ભયંકર એને રોગ લાગુ પડ્યો હોય, તો તમે શું કરશો? ડૉક્ટરો નહીં બદલો, ગામ નહીં બદલો, દોડાદોડ નહીં કરો? કરશો ને, કારણ કે તમને એની કિંમત ખબર છે. માટે કેમ એક જ ઉપર વિશ્વાસ રાખીને ઈલાજ ના કરી શકો? ને બીજી વાત, તમે કોઈ નવો બિઝનેસ કરો તો શું કરશો? એનું શિક્ષણ પહેલાં લેશો પછી બિઝનેસ કરવા જશો, કે પછી બિઝનેસ કરશો અને એમાં તમે શીખતા જશો? મારા ખ્યાલથી શિક્ષણ લઈને પછી બિઝનેસ કરીએ તો સમયનો બધો બગાડ થશે. છે ને? આપણે થોડી ઘણી જે જરૂરી હોય ને તે માહિતી લઈ લઈએ ને પછી આપણે બિઝનેસ ચાલુ કરીએ અને બિઝનેસ કરતાં ઘણું બધું આપણે શીખતા જઈએ. ને હા, એનામાં પાછી જરૂરી નથી કે તમને બિઝનેસમાં ફાયદો જ થાય, નુકસાન પણ થયા કરું. તો હું મારી વાતને પૂરી કરતાં એ જ કહેવા માગું છું કે આધ્યાત્મિક કોઈ ધર્મ નથી, એક શિક્ષણ છે ને અમે એક શિક્ષણ લઈ રહ્યા છીએ. તેમાં પડશું તો અમને ખબર પડશે ને, સારું શું, ખોટું શું, ઉપર જઈએ છીએ કે નીચે આવીએ છીએ, દોડાદોડ પણ કરવી પડશે ને ભાઈ. પછી આ તો શું પોતપોતાના શોખની અને જૂનૂનની વાત છે, જેને જેવું જૂનૂન. આજના સમયમાં હું એટલું કહીશ કે આજે મહામારી વધી રહી છે, પાપો વધી રહ્યા છે, રોગો પણ વધી રહ્યા છે ને કાંઈ ઘટશે નહીં, આ હજી વધશે. ને તમે જે સતયુગની વાતો થાય રહી કે સતયુગ આવશે, તો સતયુગ આવશે નહીં. સતયુગ તમને જાતે સ્થાપિત કરવો પડશે. અસલમાં પોતાને જાણવું એ જ સતયુગ છે. ને મને આ જ્ઞાન તક્ષશિલાનું કહીએ કે પ્રાચીન સમયનું જ્ઞાન હું આજ મેળવી રહી છું અને મારી અંદર એક સતયુગ સ્થાપિત થાય તે કોશિશ કરી રહી છું ને હું મારું કામ કરી રહી છું. ને એના માટે મને દોડવું પડે, ભાગવું પડે, ગુરુ બદલવા પડે તો પણ હું તૈયાર છું, કારણ કે એ મારું જૂનૂન છે. તો જેને બી આ શિક્ષણ જોઈતું હોય તો આજે જૂનાગઢ મંધાણા ગામમાં ગિરનારની તળેટી ઉપર શ્રી ભાઈશ્રી આપી રહ્યા છે. તમારું કલ્યાણ કરો અને તમારું કલ્યાણ થાય. જય શ્રી કૃષ્ણ.